નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, દર વર્ષે શ્રાવણ માસમાં આવતી કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે અને આ તિથિને આપણે જન્માષ્ટમીના નામથી ઓળખીએ છીએ। અને જો આપણે પૌરાણિક કથાઓ અનુસાર જોઈએ તો કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિના સમયે થયો હતો। આ જ કારણથી શ્રાવણ માસમાં આવતી કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જો રોહિણી નક્ષત્રનો સંયોગ હોય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે। માન્યતા અનુસાર જો જન્માષ્ટમીના દિવસે કોઈ પણ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની સાચા મનથી પૂજા કરે છે તો એને એમના દરેક દુઃખોમાંથી છુટકારો મળે છે અને એના શત્રુઓનો પણ નાશ થઈ જાય છે। વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે। આ સિવાય જેને સંતાન સુખની પ્રાપ્તિ નથી થઈ રહી તે જો એમના સાચા મનથી આ દિવસે કૃષ્ણની પૂજા કરે તો એનાથી ભગવાન શ્રી કૃષ્ણજી ખુશ થાય છે અને એની સંતાન પ્રાપ્તિની ઈચ્છા ખૂબ જ જલ્દી પૂર્ણ થઈ જાય છે। મિત્રો, જન્માષ્ટમીના દિવસે સંધ્યા સમયે ભગવાનને પુષ્પાંજલિ આપી અને આ મંત્ર બોલવો જોઈએ। મંત્ર છે, ધર્માય ધર્મપત્યે ધર્મેશ્વરાય, ધર્મ સંભવાય શ્રી ગોવિંદાય નમો નમઃ। ધર્માય ધર્મપત્યે ધર્મેશ્વરાય, ધર્મ સંભવાય શ્રી ગોવિંદાય નમો નમઃ। આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવી રહેલા બધા જ દુઃખ દર્દ અને કષ્ટોમાંથી પણ છુટકારો મળે છે। તો ચાલો મિત્રો, હવે જાણીએ કે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર કઈ કઈ રાશિઓ માટે ખૂબ જ વધારે ખાસ અને મહત્વપૂર્ણ રહેશે। આ રાશિઓને પોતાના જીવનમાં અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થવાની છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આ રાશિના લોકો પર હંમેશા બનેલી રહેશે। તો મિત્રો, સૌથી પહેલી રાશિ છે મિથુન રાશિ। હા મિત્રો, બતાવી દઈએ કે જન્માષ્ટમીના પાવન પર્વ પર રોહિણી નક્ષત્ર બનવાના કારણે આ સમય મિથુન રાશિ માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે આ રોહિણી નક્ષત્રમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બનેલી રહેશે। મિથુન રાશિના લોકો હવે કરોડોના માલિક પણ બની શકે છે। બસ માત્ર તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તમારા જીવનમાં કોઈ પણ ખોટો નિર્ણય લેતા બચવું જોઈએ। તમારા દ્વારા કરવામાં આવેલું કોઈ પણ કાર્ય ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સફળ થશે। રોહિણી નક્ષત્રના કારણે અચાનકથી તમને કોઈ મોટો ધન લાભ પણ થઈ શકે છે। પારિવારિક જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનેલું રહેશે। તમારા આત્મવિશ્વાસમાં વાતાવરણ બનેલું રહેશે। તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે। તમારો આવનારો સમય ખૂબ જ સારો રહેશે। ધનના સ્ત્રોતોમાં વૃદ્ધિ થતી નજર આવશે અને રોજગારના નવા નવા અવસરો તમને પ્રાપ્ત થશે। તમારી આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ વધારે સુધારો જોવા મળશે। મિત્રો, આગળની રાશિ છે કન્યા રાશિ। બતાવી દઈએ કે આવનારો સમય કન્યા રાશિના લોકો માટે પણ ખૂબ જ વધુ શુભ રહેશે। વ્યાપારમાં તમને ખૂબ જ વધારે નફો પ્રાપ્ત થશે। નોકરી કરનારા લોકોનું વેતન પણ વધી શકે છે। તમારી બધી જ પરેશાનીઓનો અંત થશે અને તમારા જીવનમાં સુખની શરૂઆત થશે। તમારા પરિવારમાં પણ ખુશીઓ બનેલી રહેશે। ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની કૃપાથી તમે ખૂબ જ જલ્દી કરોડપતિ પણ બનવાના છો। મિત્રો, આગળની રાશિ છે સિંહ રાશિ। બતાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી હવે તમને તમારી બધી જ મોટી સમસ્યાઓમાંથી છુટકારો મળશે। હવે તમે તમારા જીવનમાં શુભ કાર્યોની શરૂઆત કરી શકશો અને રોહિણી નક્ષત્રના પ્રભાવથી તમારા બધા જ રોકાયેલા અને અટકેલા કાર્યો સહેલાઈથી બનવા લાગશે। જે લોકો વિદ્યાર્થી છે તેને પરીક્ષામાં આ સમયે ખૂબ જ વધારે સફળતા
અને લાભ પ્રાપ્ત થશે. તમને આ સમયમાં ધન કમાવાના નવા અવસરો પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ તમને મોટી ખુશખબરી મળી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારા જીવનમાં મોટા પરિવર્તનો આવશે, જે તમારા માટે ખૂબ જ વધારે ભાગ્યશાળી સાબિત થશે. મિત્રો, હવે આગળની રાશિ છે વૃષભ રાશિ. બતાવી દઈએ કે આ દરમિયાન તમને કોઈ મોટું પરિવર્તન તમારા જીવનમાં જોવા મળી શકે છે. મોટી સમસ્યાઓમાંથી તમને છુટકારો મળશે. જે ભૂલો તમે પાછળના સમયમાં કરી હતી એ ભૂલોને સુધારવા માટે તમને હવે એક નવો અવસર મળશે. આ સમયે તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાથી બચવું જોઈએ. તમારા પરાક્રમોમાં વૃદ્ધિ થશે અને તમને તમારા આવનારા સમયમાં અનેક પ્રકારના ફાયદાઓ જોવા મળશે. તમારે કોઈ મોટા નિર્ણયો પણ આ સમયે લેવા પડી શકે છે. એટલા માટે તમે જે કોઈ પણ નિર્ણય કરો તે સમજી વિચારીને જ કરો. મિત્રો, હવે આગળની રાશિ છે મીન રાશિ. બતાવી દઈએ કે હવે તમને તમારા કાર્યના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે. સમાજમાં પણ તમને માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં નવી યોજના પર કામ કરી શકો છો. આ રાશિના લોકોએ નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂરત છે. રોહિણી નક્ષત્રના પ્રભાવથી આવનારા સમયમાં બિઝનેસ તેમજ વ્યાપાર કરનારા લોકોને ખૂબ જ વધારે ધનની પ્રાપ્તિ થશે અને ઉધાર લીધેલા પૈસા પણ તમે ખૂબ જ જલ્દી ચૂકવી પણ દેશો. મિત્રો, હવે બતાવી દઈએ કે આગળની રાશિ છે મેષ રાશિ. બતાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર થવાથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. બધા જ પ્રકારના રોગોમાંથી તમને મુક્તિ મળશે. જીવન સાથી સાથે પ્રેમપૂર્ણ સંબંધ વ્યતીત થશે. લાઈફ પાર્ટનર સાથે કોઈ મોટી યાત્રા પર જવાનો પ્લાન તમે બનાવી શકો છો. મિત્રો પાસેથી પણ તમને આ દરમિયાન સંપૂર્ણ સહયોગ મળશે. આ લોકો આ સમય દરમિયાન કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની કૃપાથી દરેક કાર્યોમાં તમને સફળતા મળશે. સંતાનનું સુખ મળવાના પ્રબળ યોગ પણ બની રહ્યા છે. જે લોકો નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે અને એક નવી નોકરીની તલાશમાં છે, તેને પણ આ રોહિણી નક્ષત્ર એક સારી એવી નોકરીની પ્રાપ્તિ કરાવશે. માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના લોકો માટે પણ આ સમય ખૂબ જ વધારે શુભ અને મંગળ રહેવાનો છે. તો મિત્રો, આ રાશિઓને જન્માષ્ટમી પર બનનારા રોહિણી નક્ષત્રના પ્રભાવથી પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. તો મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.